આપણી નીચે ભુવરલોક, સ્વર્ગ, આપણી નીચે છે અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ. આ 7 લોકો આપણી નીચે રહેલા છે. આપણી ઉપરના બીજા 7 છે. આપણે રહીએ ભૂરલોક, આપણી ઉપર ભુવરલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક અને છેલ્લે સત્યલોક. આવી રીતે 14 ખંડ છે, 14 લોક છે. અને 14 લોકની અંદર અલગ અલગ પ્રકારની જીવ સૃષ્ટિઓ છે. ક્યાંય યક્ષો છે, ક્યાંય ગંધર્વો છે, ક્યાંક દૈત્યો છે, ક્યાંય દાનવો છે, ક્યાંક અપ્સરાઓ છે, ક્યાંક કિન્નરો છે, ક્યાંય તપસ્વીઓ છે, ક્યાંય યોગીઓ છે, ક્યાંય દેવતાઓ છે. દરેક લોકમાં જીવ સૃષ્ટિ એવું શ્રીમદ ભાગવતજી પ્રમાણ આપે છે. આજકાલ આપણા વૈજ્ઞાનિકો કહે છે ને કે અહીંયા એલિયન્સ જોવા મળ્યા, અહીંયા જોવા મળ્યા, પણ આપણા શાસ્ત્રમાં તો વર્ણન છે જ કે દરેક લોકમાં જીવ સૃષ્ટિ છે. બ્રહ્માજીએ 14 ખંડનું વિભાજન કરી, 14 લોકનું વિભાજન કરી અનેક પ્રકારની સૃષ્ટિઓ બનાવી છે. અલગ અલગ સમુદ્ર બનાવ્યા, અલગ પર્વતો બનાવ્યા, નદીઓ બનાવી, અરણ્ય કહેતા જંગલો બનાવ્યા, ઔષધિઓ બનાવી. તમારા અને મારા જીવનની અંદર જે જે ઉપયોગ છે એ બધું બનાવ્યું. અને એ બનાવ્યા પછી એણે વિચાર કર્યો કે હવે હું કોઈ એવા બુદ્ધિજીવી વ્યક્તિને બનાવું કે જે આ બધાનું ધ્યાન રાખી શકે. તો તમને મને પરમાત્માએ શા માટે બનાવ્યા છે? આનું ધ્યાન રાખવા માટે. હવે તમે સરસ મજાનું 50 લાખનું મકાન બનાવો, એ કોઈ વ્યક્તિને ભાડે રહેવા આપો. 6 મહિના પછી મકાનમાં જાઓ તો દરવાજા તોડી નાખ્યા હોય, લેમ્પના હોલ્ડર તોડી નાખ્યા હોય, પંખા લટકતા હોય, છોકરાએ દિવાલ ઉપર સરસ મજાના રંગબેરંગી પેનોથી સુશોભિત કરી દીધી હોય. આવું દિવ્ય તમારું મકાન બનાવી દે, તમે આગલા મહિને ભાડે આપશો? હે કે ખાલી કરાવશો? એક આપણે 50 લાખનું મકાન હોય, એને જો કોઈક વેર વિખેર કરે તો આપણને નથી ગમતું. જ્યારે પરમાત્માએ તો અબજો રૂપિયાની સૃષ્ટિ તમને મને સાચવવા આપી છે, આપણે એનું કેટલું જતન કરીએ છીએ તો વિચાર કરો. કાંઈ નહીં. પછી પરમાત્મા કોરોના ન લાવે તો શું લાગે? હે, સૃષ્ટિ બગાડવા તમને મને નથી મોકલા, સૃષ્ટિને સાચવવા મોકલા છે. જેમ તમે ને હું કોઈને મકાન ભાડે આપીએ સારું રાખવા માટે, એમ પરમાત્માએ તમને ને મને આ સૃષ્ટિનું ધ્યાન રાખવા માટે. એમાંય ઘણાને ટેવ હોય, લીમડો તો કે બહુ કડવો, શિયાળામાં તો કે બહુ ઠંડી કરે. અને એમાંય આપણો અમદાવાદ તો આ ઉનાળાની અંદર બદનામ છે. ગમે એને પૂછો તો એમ કે બધી વાત સાચી, પણ ઉનાળામાં અમદાવાદ ન જવાય. જોકે હમણાં તો 2-3 દિવસથી ઠાકોરજીની કૃપા છે, થોડીક ગરમીનું પ્રમાણ ઓછું થયું છે, 2-3 ડિગ્રી. પણ એક યાદ રાખજો કે તમે ને મેં જો સૃષ્ટિમાં કાંઈ બનાવ્યું નથી તો એનો અનાદર કરવાનો અધિકાર તમને કે મને બિલકુલ નથી. તમે એમાં કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ એનો અનાદર ન કરો. જેમ હવે તમે સામાન્ય એક મકાન બનાવતા હો અને એમાં કોઈ આવી કે આ બારી જે અહીં મૂકી છે ને બરોબર નથી, આ બાજુ મૂકવાની જરૂર હતી, તો આપણને કેવો ગુસ્સો આવે? સાચું કહેજો. એટલે ભાઈ અમે મારા રહેવા બનાવ્યું, તારા રહેવા માટે. હે, જો એક સામાન્ય આપણે મકાન બનાવીએ એમાં કોઈ આવીને ભૂલ કાઢે તો આપણને ગુસ્સો આવે. પરમાત્માએ એવી મોટી સૃષ્ટિ બનાવી, એમાં તમે હું ભૂલ કાઢવાવાળા કોણ? આપણેથી કાંઈ થઈ શકે એમ કેમ? થઈ શકવાનું તો છોડો સાહેબ, તમે ને હું રાત્રે સૂઈ જઈએ, જો એની કૃપા ના હોય તો ઉઠી શકાતું નથી. કંઈક કરવું તો બહુ દૂરની વાત છે. સૃષ્ટિનો અનાદર ન કરો, જે છે એનો સ્વીકાર કરો.
જ્યારે તમે સૃષ્ટિનો અનાદર કરો છો ત્યારે સૃષ્ટિના રચયિતા પરમાત્માનો અનાદર થાય છે. એક ભાઈ હતો. એ ભાઈ ઘરેથી ચાલીને બીજા ગામ જતો હતો. આવો વૈશાખ મહિનાનો ધમધોર તાપ હશે. તાપમાં ચાલતા ચાલતા વચ્ચે એક નાની નદી આવી એટલે એને થયું લાવવામાં હાથ પગ ધોઈ લઉં. હાથ પગ ધોયો, પાણી પીધું. પણ એ નદીના તટની અંદર એક તરબૂચનો વેલો લગભગ બધાએ જોયો હશે. વેલો નાનો હોય પણ તરબૂચનું ફળ કેવું હોય? બહુ મોટું. એટલે પેલા ભાઈએ પાણી પીતા પીતા વિચાર કર્યો, જો ભગવાનને મગજ નથી, ભગવાનમાં બુદ્ધિ નથી. આ વેલો બિચારો ઊભો નથી થઈ શકતો, એને આવડું મોટું ફળ આપી દીધું. ખરેખર ભગવાનમાં બુદ્ધિ. આવો વિચાર કરતો કરતો બાજુમાં વડલાનું મોટું વટવૃક્ષ હતું. એટલે વટવૃક્ષના થડીએ જઈને બેઠો અને જ્યાં ઉપર જોયું ને તો વડલો તમે જોયો હશે. વડલાનું ફળ કેવું હોય? નાનું એવું, પેલા ટેટા. એટલે ઉપર જોઈને પાછો વિચાર કર્યો, જો હું નહોતો કહેતો ભગવાનમાં બુદ્ધિ નથી. ઓલો વેલો ઊભો નથી થઈ શકતો, એને એવડું મોટું ફળ, અને એવડો મોટો ઊભો છે એનું ફળ. હજી જ આ વિચાર કરતો હતો એવામાં ઉપરથી કોઈ પણ સંજોગાવત એક નાનું ટેટું ડાળ ઉપરથી પડી અને સીધું એની આંખમાં વાગ્યું. આંખ જોડતો કે સારું થયું ભગવાને ટેટું રાખ્યું. તરબૂચ રાખ્યું તો મોટું તૂટી જાય. એમ કહેવાનો તાત્પર્ય પરમાત્મા જે કંઈ કરે છે એ તમારા ને મારા હિત માટે છે. પણ માણસની સમસ્યા એ છે, જ્યારે તમને દુઃખ આપે ને ત્યારે સમજો પરમાત્મા તમારી પરીક્ષા કરે છે. હવે તમે બજારમાં નીકળો, આમાંથી બધા લગભગ આપણે ખરીદી કરવા માટે બજારમાં જતા હોઈએ. હવે તમે વિચાર કરો, તમારી હારે બે બાળકો છે, એક 10 વર્ષનો, એક 5 વર્ષનો. બે બાળકોની સાથે તમે બજારમાં ગયા, બજારમાંથી સામાન ખરીદ્યો, બે ઠેલી થઈ. એકમાં 10 કિલો વજન છે, એકમાં 5 કિલો વજન છે. તો તમે 10 કિલો વજન કોને આપશો? મોટાને આપશો ને. અને નાનો વજન નાનાને આપશો. તમે એ જ આપશો ને જે સામેવાળો સહન કરી શકે. કે ખોટી વાત છે? એમ સાહેબ, જો આપણે માવતર હોઈએ અને આપણે જેટલી જેની કેપેસિટી હોય એટલો જ વજન આપીએ, એમ સાહેબ આ પરમાત્મા તમારા મારા માતા પિતા છે. તમારી મારી કેપેસિટી હોય ને એટલું જ દુઃખ તમને મને આપે છે. પણ આપણે સમજી શકતા નથી. પરમાત્માને દુઃખ દેવું નથી, પણ જ્યાં સુધી કસોટી ન થાય ત્યાં સુધી વ્યક્તિનું વ્યક્તિત્વ સિદ્ધ નથી થતું. પરમાત્મા જે દુઃખ આપે છે એ તમારા ને મારા જીવનની એક કસોટી કરે છે. એમ બ્રહ્માજીએ સૃષ્ટિની સંરચના કર્યા બાદ પહેલા 4 માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા: સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. એમને પછી 10 માનસ પુત્ર ઋષિઓ આદિ દશમસ્તત્ર નારદ, અને પછી બ્રહ્માજીએ મનુ અને શત્રુપા નામનો એક યુગલ ઉત્પન્ન કર્યો. અહીંથી આપણી જીવ સૃષ્ટિની, માનુષી સૃષ્ટિની, મૈથુની સૃષ્ટિની સંરચના થઈ. એના મૂળમાં છે પરમપિતા બ્રહ્માજી, મનુરાજા અને શત્રુપા. એમનાથી દિવ્ય દાંપત્ય શરૂ થયું. મનુ અને શત્રુપાથી 3 કન્યાઓ અને 2 પુત્ર ઉત્પન્ન થયા. 3 કન્યા છે આકુતિ, દેવહૂતિ અને મા પ્રસૂતિ. 2 પુત્ર છે જેમનું નામ છે ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. આકુતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યું.
પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યું અને દેવહૂતિનું લગ્ન ઋષિ કર્દમ સાથે કરવામાં આવ્યું. આ મૈત્રેય અને વિદુરના સંવાદની અંદર જીવ સૃષ્ટિની રચનાની ગાથા છે. એમાં સૌપ્રથમ ચરિત્ર આવે છે, કપિલ ચરિત્ર, કે માતા દેવહૂતિનું જે વિવાહ ઋષિ કર્દમ સાથે થયું. ઋષિ કર્દમ પરમ તેજસ્વી, પરમ ભાગવતી, ભગવાનનું યજન કરતા હતા. એ સમયે પરમાત્મા બ્રહ્માજી આવી અને ઋષિ કર્દમને કીધું, વત્સ આપ મનુકુમારી સાથે વિવાહ કરો. કર્દમે કીધું, ભલે મહારાજ, હમણાં મનુ અને શત્રુપાજી આવશે, આપ કન્યાનો સ્વીકાર કરો. કર્દમે કીધું, મહારાજ ભલે. વંદન કરી પરમપિતા બ્રહ્માજીએ મનુ અને શત્રુપાલને આજ્ઞા કરી, પુત્ર કર્દમ સાથે આપની દેવહૂતિ કન્યાના વિવાહ કરાવો. મહારાજ મનુ સાથે શત્રુપાજી અને સાથે મહાદેવી દેવહૂતિજી કર્દમના આશ્રમમાં ગયા. કર્દમે 3 આસન પાથર્યા. જો અહીંયા પરીક્ષા છે, માતા દેવહૂતિની પરીક્ષા કરી છે કર્દમે કે આ મારે માટે લગ્નને યોગ્ય છે કે નહીં. અહીંયા પરીક્ષા છે. 3 આસન પાથર્યા. મનુ મહારાજ બેસી ગયા, શત્રુપા રાણી પણ બેસી ગયા, પણ હવે દેવહૂતિ એને વિચાર કર્યો કે જો આસન ઉપર બેસું તો મારો પતિવ્રતા ધર્મ લાજે. કારણ કે કોઈ દિવસ પત્નીએ પતિ પાસે સેવા ન કરાવી જોઈએ. પતિવ્રતા ધર્મની વિરુદ્ધ છે. અને અહીંયા તો કર્દમે આસન પાથર્યું તો એનો અર્થ કે એના બેસેલા આસન ઉપર જો દેવહૂતિ બેસે તો પતિની સેવા લીધી કહેવાય. પતિવ્રતા ધર્મ લાજે. હવે વિચાર કર્યો કે જો એ આસન ઉપર ન બેસે તોય પતિવ્રતા ધર્મ લાજે. કેમ? તો કે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. પતિએ આસન પાથર્યું છે એનો અર્થ એ છે કે મને બેસવાની આજ્ઞા આપી છે. જો ન બેસે તો પણ પતિવ્રતા ધર્મ અને બેસે તો પણ પતિવ્રતા ધર્મ. માં દેવહૂતિએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. જમણો હાથ એ આસન ઉપર મૂક્યો અને બાજુમાં બેસી ગયો. પતિની આજ્ઞાનું માન પણ રાખ્યું અને એની સેવા પણ લીધી. આ જોઈ અને કર્દમ અત્યંત પ્રસન્ન થયા અને વિવાહ માટે રાજી. આવું દિવ્ય દાંપત્ય છે. મનુ મહારાજ પોતાની કન્યાનો હાથ સુપ્રત કરી અને ત્યાંથી પોતાના રાજ્યમાં ગયા. દેવહૂતિ અને કર્દમના દિવ્ય દાંપત્યથી એમને ત્યાં 9 પુત્રીઓ છે. 9 પુત્રીઓ અલગ અલગ ઋષિઓને પરણાવી. પહેલા કલા થયા, કલાને પરણાવ્યા ઋષિ મરીચી સાથે. બીજા નંબરના અનસુયાજી છે, અનસુયાજીને પરણાવ્યા ઋષિ અત્રિ સાથે. પછી શ્રદ્ધા નામની કન્યા એ અંગીરા ઋષિને સુપ્રત કર્યા. પુલત્સ્ય નામના ઋષિને હવિર્ભુ નામના દીકરી પરણાવ્યા. પુલહ અને ગતિ નામના કન્યા ક્રતુને ક્રિયા પરણાવ્યા છે. વશિષ્ઠજીને ઉર્જા, અથર્વાને ચિત્તી અને છેલ્લે મહર્ષિ ભૃગુને ખ્યાતિ. આ 9 કન્યાઓ 9 ઋષિઓને સુપ્રત કરી. કપિલ મહારાજે, કર્દમ મહારાજે દેવહૂતિને કીધું, દેવી હવે મને તપશ્ચર્યા કરવા માટે જવા દો. પણ દેવહૂતિએ કીધું કે આપે એક મને વચન આપેલું
કે આપણે પુત્ર પ્રાપ્ત થાય. પુનઃ દાંપત્ય જીવનની અંદર સમય જતા માં દેવહૂતિના મુખે પરમાત્મા નારાયણનો એક અંશાવતાર કપિલ નારાયણ પધાર્યા. દેવતાઓએ સ્તુતિગાન કર્યું. આપણે પણ જય જયકાર કરીએ. બોલો શ્રી કપિલ ભગવાન કી